already number 3 in the world in obesity after US and China. ઓબેસિટી જેટલું દેખાય એના કરતાં ઘણું વધારે છે. સાયકોલોજીકલી તમને ક્રોનિક ડિસીઝ પણ અપાઈ શકે છે અને આગળ જઈને તમને બીજા કોઈ રોગ થાય તો ઓબેસિટીના કારણે તમારી રિકવરી પણ જલ્દી ન આવે. સો ઓબેસિટી શું કામ ડેન્જરસ છે? ઉપરથી નીચે મગજથી ચાલુ થાઓ તો તમારા મગજમાં પ્રેશર વધારી શકે, ડિપ્રેશન લાવી શકે, તમારી નજરો કમજોર કરી શકે, આંખ ઉપર આવતો બહેરાશ લાવી શકે, સ્વાદ ઉપર પ્રોબ્લેમ્સ લાવી શકે, શ્વાસ લેવામાં તકલીફ કરી શકે, સ્લીપ એપનિયા નામની તકલીફ થાય. એ જ વસ્તુ તમારા લંગ ઉપર પ્રેશર વધારી શકે, તમારા હાર્ટનું પ્રેશર વધારી શકે, હાઇપરટેન્શન લાવી શકે, જોઇન્ટ્સમાં પેન લાવી શકે. રોગ એક અને ગેરફાયદા અનેક. સાયલન્ટ કે ઇનવિઝિબલ ઓબેસિટી જેવું કંઈ ખરું કે થતી જતી હોય ને આપણને ખબર જ ન પડે? ફિટનેસની પીક કહેવાય ટિલ 25. હવે 25 વર્ષ સુધી તમારી ફિટનેસમાં કંઈક ફેરફાર મેજર તમને દેખાતું હોય તો દેર ઇઝ અ પ્રોબ્લેમ. જે મારી ઉંમરના લોકો છે વર ઇન ધેર અર્લી 30s, એવું શું ખોટું કરે છે લોકો પોતાની લાઈફસ્ટાઈલમાં કે જે આગળ જઈને એમને નડી શકે? બહુ જ બેસિક વસ્તુ, તમારી ઊંઘ. 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તમારી ઘણી બધી પ્રોબ્લેમ છે. ક્યાં ક્યાં કારણોસર કોઈ માણસ ઓબીસ થઈ શકે? સી, ફૂડ ઇઝ ધ વર્સ્ટ એડિક્શન, હું એમ કહું તો. ને એડિક્શન કેમ બની? જે વસ્તુ એક ફાફડા કદાચ તમે 10 સેકન્ડમાં પતાવતો હોય, મારી વાત માનો, ઘડી મૂકીને મિનિટમાં પતાવો. તમે મિનિટમાં પતાવશો ને તો તમે 2 ફાફડામાં પતી જશે તમારું કામ, અને તમે 10 સેકન્ડમાં પતાવશો તો 20 ફાફડા થઈ જશો, કિલો કેલરી વધારે જશે. સો બ્રેન એકચ્યુઅલી ડિરાઇવ્સ પ્લેઝર ફ્રોમ વોટ એવર યુ ઇટ. હાઉ કેન યુ સ્ટાર્ટ સોલ્વિંગ ઓબેસિટી? કેવી રીતે તમે એના પર કામ કરી શકો? પહેલા રિયલાઇઝ કરો. હવે એનું સોલ્યુશન છે. બહુ નાના નાના સ્ટેપ્સ ચાલુ કરીએ. તમારે ઓફિસ હું આવ્યો તો 6th ફ્લોર ઉપર છે, તો હું લિફ્ટ 0 થી બી લઈ શકું અને 2 થી બી લઈ શકું. મારે 6 ફ્લોર ચડવાની જરૂર નથી, પણ 2 ફ્લોર તો હું ચડી શકું અને 6 ઉતરી શકું. ગાડીવાળાને કહી શકું કે ભાઈ તું આ ચોરાહા ઉપર મને લેવા આવજો. સો નાના નાના સ્ટેપ્સ છે એક્સરસાઇઝના, જેના માટે તમારે એક નિયમમાં બંધાવવાની જરૂર નથી. આપણે જ્યારે કેલરીઝ કન્ઝ્યુમ કરતા હોય, આપણે જ્યારે આપણી ઓબેસિટી વધારતા હોય ત્યારે બહુ ઇઝી લાગે, બટ વેન યુ સ્ટાર્ટ બર્નિંગ, એટલું બધું કષ્ટદાયક એ હોય છે. ઈચ એન્ડ એવરી મિનિટ પિંચીસ કે યાર મેં શું કામ આજથી 2 વર્ષ પહેલા પેલું મીઠાઈ ખાધી અને મને એનું એડિક્શન લાગ્યું, શું કામ મેં એની શરૂઆત કરી? આટલો સ્ટ્રાઇકિંગ ડિફરન્સ કેમ છે? લેવું કેમ ઇઝી છે અને બાળવું આટલું બધું ડિફિકલ્ટ કેમ છે? જે તકલીફ છે શરૂઆતની 15 દિવસ જ છે, અને જે તમે 3 મહિના કરી જશો એ રૂટીન બની જશે. જ્યારે તમે 6 મહિના એના કરી લેશો એ આદત બની જશે.